ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. હવે આજે આપણે પહેલાં તો બધા મિત્રોને નવા વર્ષના હેપી ન્યૂ યર. નવું સત્ર, નવું તમારા માટે વર્ષ ખૂબ સારું નીવડે એવી આપણી હૃદયપૂર્વકની પ્રાર્થના. વિદ્યાર્થી મિત્રો, આજે તમારી સામે દિવાળી પછી પહેલી વખત આપણે વિડીયો લઈને આવીએ છીએ. તો આજે આપણે એવું ચેપ્ટર હું તમને આપું છું, શરૂ કરીએ છીએ કે જે ચેપ્ટર આપણા એકાઉન્ટમાં અતિ મહત્વનો ચેપ્ટર છે. ને આ ચેપ્ટર એમ કહેવાય છે કે વિદ્યાર્થીઓને બહુ જ સહેલામાં સહેલું બને, સરળ બને, એના માટે મેં ખુદે આ ચેપ્ટર પાછળ એટલી મહેનત કરી છે. કારણ કે બુકની અંદર, ટેક્સ્ટ બુકની અંદર જે આપેલું છે એને મેં કેમ વધુ સહેલું બનાવવું, વિદ્યાર્થીઓને સાવ ઇઝી બને, સરળ બને, એના માટે થોડો પ્રયત્ન આપણે કરેલો છે. તો મિત્રો, આપણું પાર્ટ 2 ની અંદર ચેપ્ટર નંબર 3 હું શરૂ કરું છું. કંપનીના વાર્ષિક હિસાબો. વિદ્યાર્થી મિત્રો, કંપનીના વાર્ષિક હિસાબો આ આપણું જે ચેપ્ટર છે એ ખરેખર આ ચેપ્ટર એસવાય બીકોમનો ચેપ્ટર છે. કોલેજના બીજા વર્ષની અંદર આ ચેપ્ટર હતું. એને નવી પેપર સ્ટાઇલ મુજબ, ફેરફાર મુજબ એ લોકોએ આપણા 12મા ધોરણની અંદર એને એડ કર્યું છે. તો નવા સત્રની અંદર આપણે એવા મહત્વના ચેપ્ટરથી આપણે શરૂઆત કરીએ છીએ. મિત્રો, આ ચેપ્ટરના કુલ 11 માર્ક છે. આ ચેપ્ટરનો કુલ કાર્યભાર 11 માર્ક છે. બોર્ડની પરીક્ષામાં કુલ 11 માર્કનું આ ચેપ્ટર પૂછવામાં આવે છે. હવે આ 11 માર્ક છે એ કઈ રીતે છે કહો તો આપ જાણો છો કે બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ વિભાગ F, બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ વિભાગ F ની અંદર મોટા દાખલાઓ 2 પૂછવામાં આવે છે. જે બંને દાખલા 11 માર્કના હોય છે. તો 11 માર્કની અંદર જે એક દાખલો છે એ કંપનીના વાર્ષિક હિસાબનો હશે. પ્રશ્નનો ક્રમ 35, તમારા બોર્ડના પેપરમાં છેલ્લો દાખલો. પ્રશ્નનો ક્રમ 35માં જે દાખલો હશે એ કંપનીના વાર્ષિક હિસાબનો હશે. જે એક દાખલાના 11 માર્ક હોય છે. તમે જુઓ તો આપણા એકાઉન્ટમાં હાઈએસ્ટ માર્કના દાખલાઓ કહેવાય તો એમાંનો એક દાખલો. 2 વાર્ષિક હિસાબ છે આપણા એકાઉન્ટમાં. એક ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અને એક કંપનીના વાર્ષિક હિસાબો. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો છે મિત્રો, એની અંદર કુલ 6 ખાતા બનાવવા પડે. દાખલો ગણવામાં 1 કલાક લાગે અને 1 કલાક પછી તમારો દાખલો 100% સાચો હશે એની કોઈ કન્ફર્મેશન નહીં. કારણ કે પાકા સરાયના 2 બાજુના જો જવાબ મળે તો તમારો દાખલો સાચો, બાકી જય ભગવાન. તો એની કમ્પેરમાં કંપનીના વાર્ષિક હિસાબો છે. એની અંદર બોર્ડની અંદર જે દાખલો પૂછાય છે એમાં વધુમાં વધુ તમારે 2 જ ખાતા બનાવવાના આવશે. ઓલા 6 એની સામે ખાલી 2. એક નફા નુકસાન પત્રક, બીજું પાકું ચોપડી. 6 સામે 2 ખાતા તમે બનાવો એટલે 11 માર્ક મળે. મિત્રો, તમારી સામે જ્યારે આવું આવે ત્યારે બોર્ડ વાળા છે એ બુદ્ધિશાળી છે. એ 2 ખાતા કેવા બનાવ્યા હશે કે કોલેજનું ચેપ્ટર આપણે મૂક્યું તો એ ખાતાઓ કેવા હશે તમે કલ્પના કરી શકો. એટલા માટે જ આ ચેપ્ટરમાં મેં વિશેષ મહેનત કરી છે. અને એટલા દિવાળી પછી જ્યારે તમે ફ્રેશ માઇન્ડ હોય ત્યારે આપણું આ ચેપ્ટર ભણો એટલે તમને ફાઇનલી બોલું આપણને આવડી જાય. બીજું, આ તો આપણે સમય સંજોગોને
ધ્યાનમાં રાખી વર્તમાન પરિસ્થિતિ મુજબ આપણે ફેસ ટુ ફેસ અત્યારે ભણી નથી શકતા તો વિડીયો ભણાવું છું, વિડીયો દ્વારા ભણાવું કે તમે રૂબરૂ ભણાવું છું એવું માનીને જ ભણાવું છું. તો મિત્રો બરાબર ધ્યાન રાખજો, આ ચેપ્ટર બહુ જ સહેલું છે. તમને વધુને વધુ રસ પડે, તમારા માર્ક એક પણ વ્યક્તિના માર્ક, વિદ્યાર્થી મિત્રોનો માર્ક કટ ન થાય એ રીતે તમને હું ચેપ્ટર આખું તૈયાર કરાવે. ધ્યાન આપજો, ક્લિયર? દરેક વિડીયોને બરાબર ધ્યાન રાખીને સમજવા. હવે આપણે કંપનીના હિસાબો, પહેલા તો કંપનીના હિસાબો શા માટે બનાવવા જોઈએ, કંપનીના હિસાબો શું કામ તૈયાર કરવા જોઈએ? તો કંપની છે એની અંદર સાચા માલિકો કોણ છે મિત્રો? તરત તમે જવાબ આપો, શેર હોલ્ડર. કંપનીની અંદર એના માલિક શેર હોલ્ડર છે. શેર હોલ્ડર કંપનીને પૈસા આપે ને એ પૈસાની મદદથી કંપની છે એની અંદર સંચાલન થાય, કાર્યો થાય, કંપનીનો વિકાસ થાય. તો કંપનીના માલિકો એના શેર હોલ્ડર છે. હવે આ શેર હોલ્ડર હોય એ કંપનીની અંદર પ્રત્યક્ષ રીતે સંચાલનમાં ભાગ ન લઈ શકે. માલિક છે છતાંય પોતે દરરોજે દરરોજ કંપનીના સંચાલનમાં ભાગ લઈ શકતા નથી. તો આ શેર હોલ્ડર છે એ શેર હોલ્ડરને કંપનીના હિસાબો જાણવાનો અધિકાર છે. કંપનીના હિસાબો જાણવાનો શેર હોલ્ડરને અધિકાર છે. તો આ શેર હોલ્ડર છે એ કંપનીના હિસાબો છે એને આપણે 1956 નો કંપની ધારો અને નવો કંપની ધારો આવી ગયો 2013 માં. તો 2013 ના નવા કંપની ધારા મુજબ કંપનીએ દરેક જાહેર કંપની હોય, ખાનગી કંપની હોય એને નાણાકીય પત્રક છે એ બનાવવા પડે છે. જાહેર કંપની હોય તો ભલે, ખાનગી કંપની હોય તો ભલે, અને નાણાકીય પત્રકો બનાવવા પડે. નાણાકીય પત્રક એટલે શું? કંપનીની અંદર વર્ષ દરમિયાન જે નાણાંની આવક જાવક થાય, જે કંઈ નફો કે નુકસાન થાય, મિલકત અને જવાબદારીની પરિસ્થિતિ હું આ બધું જેમાં રજૂ થાય ને એને આપણે નાણાકીય પત્રક તરીકે ઓળખવામાં આવે. તો નાણાકીય પત્રક આ તારીખે 2013 ની સાલથી રોકડ પ્રવાહ પત્રકનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યાદ રાખજો, અત્યાર સુધી નાણાકીય પત્રકમાં પાકું સરવૈયું અને નફા નુકસાન પત્રક જ હતું. પણ 2004 પછી નાણાકીય પત્રક તરીકે રોકડ પ્રવાહ પત્રક છે એનો પણ સમાવેશ થયો. જે આપણે દિવાળી પહેલા તમે ચેપ્ટર ભણાવ્યું ને રોકડ પ્રવાહ પત્રક, યાદ કરો. તો રોકડ પ્રવાહ પત્રકનો પણ સમાવેશ નાણાકીય પત્રકમાં કરવામાં આવ્યો છે. તો મિત્રો કંપનીના નાણાકીય પત્રકમાં કુલ 3 વસ્તુ આવે. એક, પાકું સરવૈયું. પાકું સરવૈયું એટલે શું? પાકા સરવૈયાની અંદર કંપનીની જવાબદારી અને કંપનીની મિલકતો, કંપનીની જવાબદારીઓ અને કંપનીની મિલકતો એની વિગત છે ને એ પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે કે ભાઈ વર્ષના અંતે કંપનીની કુલ જવાબદારીઓ કેટલી, સામે મિલકત કેટલી, અને નફા નુકસાન પત્રક વર્ષ દરમિયાન કંપનીની આવકો અને જાવકો છે એની માહિતી છે કે નફા નુકસાન પત્રકમાં રજૂ કરવામાં આવે. તો વર્ષ દરમિયાન કંપનીની કુલ આવક કેટલી, એની સામે કંપનીની જાવક કેટલી, તો એ નફા નુકસાન પત્રક છે એમાં રજૂ થાય. તો મિત્રો નાણાકીય પત્રકમાં કુલ 3 વસ્તુ આવશે. પાકું સરવૈયું, નફા નુકસાન પત્રક સેકન્ડ, અને 3 નંબર રોકડ પ્રવાહ પત્રક. તો
આ આપણે અહીંયા બે વસ્તુને ખાસ ભણવાની છે. રોકડ પ્રમાણપત્રક આખું ચેપ્ટર આપણું છઠ્ઠું ચેપ્ટર હતું જે આપણે છેલ્લું ચેપ્ટર ભણ્યા. અત્યારે આપણે ખાલી પાકું સરવૈયું અને નફા નુકસાન પત્રક આ બે બાબતોનો અહીંયા અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે આગળનો પોઈન્ટ ઉપર આવી જઈએ. નાણાકીય વર્ષ. જેમાં થિયરી કઈ છે જ નહીં. આ નાણાકીય વર્ષ સમજાવે સીધો હું પાકા સરવૈયાનો નમૂનો લઈ લીધો. નાણાકીય વર્ષ સમજાવીને ડાયરેક્ટ પાકા સરવૈયાનો નમૂનો લીધો કે જ્યાંથી આપણો દાખલાની શરૂઆત થઈ જશે. થિયરીમાં વધારે આવતી જ નથી. તો નાણાકીય વર્ષ એટલે શું? તમને ખબર છે કે આપણે અંગ્રેજી મહિના પ્રમાણે હિસાબો 3 રીતે લખાય. અંગ્રેજી મહિના પ્રમાણે હિસાબો 3 રીતે લખાય. કેલેન્ડર વર્ષ 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર. નાણાકીય વર્ષ 1 એપ્રિલથી બીજા વર્ષની 31 માર્ચ. 1 એપ્રિલે વર્ષ શરૂ થાય, નેક્સ્ટ યરની 31 માર્ચે પૂરું થાય. તો એ નાણાકીય વર્ષ. સામાન્ય રીતે નાણાકીય વર્ષમાં એક વર્ષમાં 12 મહિના હોય. પણ અહીંયા એક ખાસ ધ્યાન આપજો કે માની લો કે કોઈ નવી કંપની શરૂ થાય. અત્યારે ઉદાહરણ આપો કે ભાઈ નવી કંપની જાન્યુઆરીમાં શરૂ થઈ હોય, ફેબ્રુઆરીમાં, માર્ચમાં, ગમે ત્યારે નવી કંપની જાન્યુઆરીમાં શરૂ થઈ. 2020 જાન્યુઆરીમાં કંપની શરૂ થઈ. તો આ કંપનીનું વર્ષ ક્યારે પૂરું થાય? 31 માર્ચ 2021. એક વર્ષ 3 મહિનામાં. પહેલું નાણાકીય વર્ષ એનું કેટલું રહ્યું? 1 વર્ષ 3 મહિના. શું કામ? 1 જાન્યુઆરીએ શરૂ થયું, તેનું વર્ષ પૂરું ક્યારે ગણાય? 31 માર્ચ 2021. એમ ન કહેવાય કે 31 માર્ચ 2020 પૂરું, 3 મહિનાનું કહેવાય. જ્યારે નવી કોઈ કંપની શરૂ થાય, વર્ષમાં ગમે ત્યારે શરૂ થાય, એનું વર્ષ બીજા વર્ષની 31 માર્ચે પૂરું થશે. આ ફાઇનલ. એટલે મેં લખ્યું કે નવી કંપની માટે આ સમયગાળો વધારો અથવા ઘટાડો થાય. જો વર્ષના માર્ચ મહિના પહેલા શરૂ થયું હોય તો એનું વર્ષ બીજા વર્ષના માર્ચ મહિનામાં પૂરું થાય. એટલે એનો સમયગાળો 12 મહિના કરતાં વધુ હોય. માની લો કે વર્ષ માર્ચ મહિના એપ્રિલ મહિના પછી શરૂ થાય, મેમાં, જૂનમાં, ગમે ત્યારે વચ્ચે શરૂ થઈ, એનો સમયગાળો ઓછો હોય. તો નાણાકીય વર્ષમાં ખાસ એમાં રાખવાનો 1 એપ્રિલથી 31 માર્ચ. સામાયિક એનો સમયગાળો 12 મહિના. પણ નવી કંપની શરૂ થાય તેના સમયગાળામાં વધારો અથવા ઘટાડો આવી શકે ખરા. હવે મેં તમને કીધું કે સીધું આપણે દાખલાની શરૂઆત માટે કંપની નામો 2013 પરિશિષ્ટ 3 મુજબ આપણો પાકા સરવૈયાનો આપણો નમૂનો છે. ઊભા સ્વરૂપનું પાકું સરવૈયું છે. જો તમને 11મા ધોરણમાં વાર્ષિક હિસાબો ભણાવ્યા હોય મિત્રો, એમાં પાકું સરવૈયું આવતું હોય એ તમારું આડા સ્વરૂપનું હોય. મોડી દેવા, રકમ, મિલકત લેણા, રકમ. જ્યારે અહીંયા પાકું સરવૈયું છે ને એ રીત અલગ બની જશે. આ ઊભા સ્વરૂપનું પાકું સરવૈયું કહેવાય. કંપનીની અંદર કોઈ પણ જો કંપનીમાં હિસાબો લખો ને એ ઊભા સ્વરૂપના પાકા સરવૈયું આ રીતે બનાવે. જેમાં વિગત, નોટ નંબર, રકમ, બીજું પર રકમનું ખાનું. પહેલું રકમનું ખાનું છે એને આપણે અંદરનું ખાનું કહેવાય, અંગ્રેજીમાં ઇન્ટર કોલમ. બીજું ખાનું છે બહારનું ખાનું, જેને અંગ્રેજીમાં આઉટર કોલમ. ઇન્ટર કોલમ અને આઉટર કોલમ આ રીતે આપણે આપણું પાકું સરવૈયું છે એ તમારે પેલા ધ્યાન આપવાનું. પોઈન્ટ બીજો મિત્રો, ચોપડી કરતાં આપણું આ પાકું સરવૈયું છે એ સાવ અલગ અને જુદું છે. તમને ખાસ કહી દઉં, આ આપણો પ્રોજેક્ટ
તમે વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રમાણે પ્રોજેક્ટ બનાવવાનો, ખાલી 2 જ ખાતાનો પ્રોજેક્ટ બનાવવાનો કે જેના આપણને 11 માર્ક મળે. તો આ ખાતાની વિગત તમને યાદ કેમ રહેશે? તમારે આ રીતે પ્રોજેક્ટ બનાવવો જોઈએ. દર વર્ષે વિદ્યાર્થીઓ પાસે પ્રોજેક્ટ બનાવો. પ્રોજેક્ટ પેપર લઈને તમારે આ તમારું નામ, સ્કૂલનું નામ આપણું લખવાનું, ધોરણ, વિષય, પછી આ રીતે પ્રોજેક્ટ બનાવો. પ્રોજેક્ટ પેપરની અંદર સરસ મજાનો ડેકોરેશન કરીને પ્રોજેક્ટ બનાવવાનો. આ તો આપણે વિદ્યાર્થીઓ તમે લાઈવ અત્યારે આપણે રહી શકતા નથી, બાકી વિદ્યાર્થીઓ બધા પાસે આપણે પ્રોજેક્ટ બનાવો. પછી એમાં 1, 2, 3 નંબર આપવામાં અને 1, 2, 3 નંબર જેને આવે એને ઇનામ પણ આપવામાં આવે. કારણ કે તમને આ ચેપ્ટરમાં મારે રસ જાગૃત કરવો પડે. કારણ કે એની અંદર જે વિગતો આવે છે એ વિગતોને તમારે યાદ રાખવી પડે. એનો મુખ્ય શીર્ષક શું છે, પેટા શીર્ષક શું છે, કઈ વસ્તુ કયા ખાતામાં આવે, એ તમારે બધી યાદ રાખવી પડે. ને યાદ રાખવા માટે તમારે આવો પ્રોજેક્ટ બનાવવો જોઈએ. અને હું તમને આજે કહું છું, આજના વિડીયોમાં તમને આજે પાકું સરવૈયાનો ઇક્વિટી જવાબદારી બાજુ સમજાવી દઉં છું. નેક્સ્ટ વિડીયોમાં મિલકત બાજુ આવશે, પછી નફા નુકસાન પત્રક આવશે. જ્યારે નફા નુકસાન પત્રકનો વિડીયો તમારી સામે આવી જાય ત્યારે તમે બધા પણ આવો પ્રોજેક્ટ બનાવજો. આખા વર્ષમાં મેં તમને કોઈ દિવસ કંઈ કાર્ય નથી આપ્યું, તો આ કાર્ય તમારા માટે હું આપીશ. આવો પ્રોજેક્ટ તમારે બનાવવાનો. એવું નથી કે આ તો એક નમૂનો છે. તમારા મગજમાં આના કરતાં કોઈ સારા વિચારો આવતા હોય, સારી રીતે રજૂ કરી શકાતો હોય, આકર્ષક બનતું હોય એવો પ્રોજેક્ટ બનાવવાનો કે જેની અંદર મેં જેમ લખ્યું છે એ તમારે લખીને સરસ મજાનો ડેકોરેટિવ કરીને તમારે આકર્ષક પ્રોજેક્ટ બનાવો. તમને યાદ રહેશે, બીજું તમને રસ થશે. ને કોઈ પણ વસ્તુમાં આપણને આવડે ને થોડું તો રસ વધારે પડે. તો હવે મિત્રો હું પાકા સરવૈયાનો નમૂનો આપણે શરૂ કરીએ છીએ. પાકા સરવૈયાની અંદર મુખ્ય બાજુ 2. ઊભા સ્વરૂપનું પાકું સરવૈયું છે તેમાં મુખ્ય બાજુ 2 પડે. આ જે મુખ્ય 2 બાજુઓ પડે છે એની અંદર પહેલી સાઈડ છે એને આપણે નામ આપીએ છીએ ઇક્વિટી જવાબદારીઓ. ઇક્વિટી જવાબદારી એની અંદર 1 નંબર આને કહેવાય છે મુખ્ય શીર્ષક, શેર હોલ્ડરના ભંડોળ. શેર હોલ્ડરના ભંડોળ એ આપણું મુખ્ય શીર્ષક. એનું પેટા શીર્ષક 2 શેર મૂડી. શેર મૂડીમાં 2 પ્રકારની શેર મૂડી આવે, ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી. જો બરાબર ધ્યાન આપજો. મુખ્ય શીર્ષકને આપણે 1 નંબર આપ્યો, શેર હોલ્ડરના ભંડોળ. એના પેટા શીર્ષક 2 પડે, જેમાં પહેલું શેર મૂડી. શેર મૂડીની અંદર કઈ 2 વસ્તુ આવે? ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. આના સિવાય કઈ આવશે નહીં. બરાબર છે? તમારે ચોપડીમાં આપ્યું વધારાનો કઈ શેર જપ્તી ને મળવાનો બાકી હપ્તો ને પરાણો ને ડીતો ને આવું કાંઈ યાદ નથી રાખવાનું. મેં લખાઈ પડ્યું શેર મૂડીમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર. પેટા શીર્ષક બીજું અનામત વધારો. પેટા શીર્ષક બીજું આપણું શું છે? અનામત વધારો. અનામત વધારામાં શું આવી શકે? નફા નુકસાન પત્રકનો વધારો, જેને આપણે નફો કહેવાય, સામાન્ય અનામત અથવા મૂડી અનામત, સામાન્ય અનામત, મૂડી અનામત, જામીનગીરી પ્રીમિયમ અનામત. જામીનગીરી પ્રીમિયમ કોઈ પણ કંપની પોતાના શેર ઉપર મૂળ કિંમત કરતાં વધુ પૈસા લે, 10 રૂપિયાનો શેર હોય ને 60 રૂપિયાથી બહાર પાડે તો 50 રૂપિયા પ્રીમિયમ કહેવાય, એને જામીનગીરી પ્રીમિયમ. અનામત ભંડોળ ભવિષ્યના કોઈ પણ ખર્ચને પહોંચી વળવા તમે જે પૈસા જુદા રાખી મૂકો એને અનામત ભંડોળ. કામદાર અકસ્માત વળતર ભંડોળ. તમારા કારીગરને વર્ષ દરમિયાન કોઈ અકસ્માત થાય તો એને ચૂકવવા માટે તમે જે પૈસા રાખી મૂકો એને કામદાર અકસ્માત વળતર ભંડોળ કહેવાય.
રોકાણ વધઘટ ભંડોળ, તમારા રોકાણોની કિંમતમાં કાલે સવારે કાંઈ ઘટાડો થયો તો, અત્યારે માર્કેટ આવું છે, કાલે સવારે માર્કેટમાં રોકાણની કિંમત ઘટી ગઈ તો તમને નુકસાન થયું. આ નુકસાનને કવર કરવા રોકાણ વધઘટ ભંડોળ, ડિવિડન્ડ સમતુલા ભંડોળ, કોઈ વર્ષે નફો ઓછો થાય તમે ડિવિડન્ડ ન આપો તો ડિવિડન્ડ સમતુલા ભંડોળમાંથી રકમ લઈ આગલા વર્ષ જેટલું ડિવિડન્ડ આપી શકાય, અને ડિવિડન્ડ સમતુલા ભંડોળ અને નફા નુકસાન પત્રકનું નુકસાન. હવે એક ધ્યાન આપજો મિત્રો, માની લો કે નફા નુકસાન પત્રક મુજબ ખોટ આપી હોય, નુકસાન આપ્યું હોય તો આ રકમમાંથી બહાર થાય. તો ઇક્વિટી જવાબદારી બાજુ પહેલું મુખ્ય શીર્ષક મળ્યું શેર હોલ્ડરના ભંડોળ, એના પેટા શીર્ષક, એક શેર મૂડી, અનામત વધારો. આ પહેલું અહીંયા પૂરું, બધી રકમ પહેલા કોલમમાં, આ બધી રકમનો સરવાળો આવે. પહેલું મુખ્ય શીર્ષક પૂરું થાય રકમને બહારના કોલમમાં લઈ જવાની. મુખ્ય શીર્ષક નંબર 2, ઇક્વિટી જવાબદારીમાં બિન ચાલુ જવાબદારીઓ. મુખ્ય શીર્ષક બીજું, બિન ચાલુ જવાબદારીઓ. એમાં પેટા શીર્ષક 3 હશે, A, B, C. એમાં A ની અંદર લાંબા ગાળાના ઉછીના નાણાં, લાંબા ગાળાના ઉછીના નાણાં, એની અંદર 4 વસ્તુ આવશે: ડિબેન્ચર, બોન્ડ, જાહેર થાપણ, બેંક લોન. બેંક લોનનું બીજું નામ છે મુદ્દતી લોન. તમને મુદ્દતી લોન કે બેંક લોન કે તો એ લાંબા ગાળાના ઉછીના નાણાંમાં એનો સમાવેશ થાય. તો લાંબા ગાળાના ઉછીના નાણાંમાં કુલ 4 વસ્તુ કઈ કઈ: ડિબેન્ચર, બોન્ડ, જાહેર થાપણ, બેંક લોન, તેનું બીજું નામ મુદ્દતી લોન. અન્ય બીજો પોઈન્ટ, પેટા શીર્ષક બીજું, અન્ય લાંબા ગાળાની જવાબદારી. એમાં ખાલી 2 જ વસ્તુ. પહેલું ડિબેન્ચર પર પ્રીમિયમ, બીજું રેફરન્સ શેર પર પ્રીમિયમ. પર પ્રીમિયમ ડિબેન્ચર અથવા રેફરન્સ શેરનું આપ્યું હોય તો લેવાનું, ન આપ્યું હોય તો નહીં લેવાનું. સી, લાંબા ગાળાની જોગવાઈઓ. લાંબા ગાળાની જોગવાઈઓ એમાં પ્રોવિડન્ટ ફંડ, ધ્યાન આપજો, ગ્રેચ્યુટી, પેન્શન ફંડ, કામદાર બચત ખાતા, કામદાર નફાવાર ભંડોળ. લાંબા ગાળાની જોગવાઈમાં શું શું આવે? પ્રોવિડન્ટ ફંડ આવે, ગ્રેચ્યુટી આવે, પેન્શન ફંડ આવે, કામદાર બચત ખાતા આવે, કામદાર નફાવાર ભંડોળ આવે. આ બધું આવે લાંબા ગાળાની જોગવાઈઓમાં. હવે આપણે આનો સરવાળો 1, 2, 3 ત્રણેય પેટા શીર્ષકનો સરવાળો અહીંયા જ આવ્યો કે બહાર લખી નાખવાનો. અહીંયા એક પેલું લખ્યું, આ બીજું, ત્રીજું અને છેલ્લું ઇક્વિટી જવાબદારીનો મુખ્ય શીર્ષક ચાલુ જવાબદારી. 3 નંબર ચાલુ જવાબદારી. જો પહેલામાં 2 પેટા શીર્ષક આવ્યા, બીજામાં 3 પેટા શીર્ષક આવ્યા, ત્રીજામાં 4 પેટા શીર્ષક આવશે: AB, ABC, ABCD. હવે આપણે ચાલુ જવાબદારીઓમાં પહેલું ટૂંકા ગાળાના ઉછીના નાણાં. 1 વર્ષ કરતા ઓછા સમય માટે કોઈ જગ્યાએથી પૈસા ઉછીના લ્યો તો એને ટૂંકા ગાળાના ઉછીના નાણાં કહેવાય. બેંક ઓવરડ્રાફ્ટ, બેંક પાસેથી આપણે ઓવરડ્રાફ્ટ મેળવીએ. કેશ ક્રેડિટ, તો બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. હજુ અમે એક લઈ શકું ટૂંકા ગાળાની લોન. ટૂંકા ગાળાની લોન, તો આ વસ્તુ છે કે ટૂંકા ગાળાના ઉછીના નાણાં. બી, વેપારી દેવા. એમાં ખાલી 2, લેણદાર, દેવી હુંડી. તમારા લેણદાર હોય કે દેવી હુંડી હોય
એને વેપારી દેવા કહેવાય. સી અન્ય ચાલુ જવાબદારી. અન્ય ચાલુ જવાબદારી એક વર્ષની અંદર જેના પૈસા ચૂકવી આપવા ફરજિયાત હોય એને અન્ય ચાલુ જવાબદારી કહેવાય. ચૂકવવાના બાકી ખર્ચ, પગાર ચૂકવવાનો બાકી હોય, મજૂરી ચૂકવવાની બાકી હોય, કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી હોય અહીંયા અગાઉથી મળેલ આવકો. અગાઉથી મળેલ આવકો ચૂકવવાનો બાકી ડિબેન્ચર વ્યાજ. ચૂકવવાનો બાકી ડિબેન્ચર વ્યાજ. અગાઉથી મળેલ શેર હપ્તો. ધ્યાન આપજો, અન્ય ચાલુ જવાબદારીમાં કોઈ ચૂકવવાનો બાકી ખર્ચ હોય, અગાઉથી મળેલી આવક હોય, ચૂકવવાનો બાકી ડિબેન્ચર વ્યાજ હોય કે અગાઉથી મળેલ શેર હપ્તો હોય તો એ અન્ય ચાલુ જવાબદારી તરીકે આવે. છેલ્લું ડી ટૂંકા ગાળાની જોગવાઈઓ. ટૂંકા ગાળા માટેની જોગવાઈઓ માત્ર બે જોગવાઈ છે. એક જોગવાઈનું નામ આપો કરવેરાની જોગવાઈ, બીજી જોગવાઈનું નામ આપો સૂચિત ડિવિડન્ડ. કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ. તો મિત્રો આ રીતે 1 2 3 4 ચારે પેટા શીર્ષકનો સરવાળો બહાર લખવાનો. આ સરવાળો કર્યા પછી એક આ વસ્તુ પહેલી 2 નંબર 3 આઉટર કોલમમાં ત્રણેય રકમનો સરવાળો કરો એટલે પાકા સરવાળામાં ઇક્વિટી જવાબદારીની કુલ રકમ મળે. એને નામ આપી દેવાનું કુલ રકમ. આ જે રકમ મળી હોય પાકા સરવાળામાં આ રકમ મળી હોય એટલી જ રકમ મિલકત બાજુ પર મળવી જોઈએ તો જ આપણું પાકું સરવૈયું સાચું ગણાય. પાકા સરવાળામાં બંને બાજુના સરવાળા સરખા જ થાય. સરખા થાય તો જ તમારો દાખલો સાચો ગણાય, બાકી દાખલો સાચો ગણાશે નહીં. બરાબર સમજાય ગયું મિત્રો? એકો એકને અહીંયા આપણો આખે આખું પાકું સરવૈયું. હજી આપણે મિલકત પાકું વિચાર કરો. આટલું મેં કહ્યું એમાં આપણી ઇક્વિટી જવાબદારીમાં બધું આવી ગયું. આ નમૂનો તમારી પાસે હાથવીને રાખજો. મેં કીધું ઉતારી રાખજો. ચોપડીમાં તમને આવું ક્યાંય આપ્યું નહીં હોય. એકવાર તમે ચોપડીમાં જોઈ લેજો. તમને ચોપડી કરતા સાવ એટલે સાવ સિમ્પલ સહેલામાં સહેલી રીતે રજૂ કર્યું છે. એટલે બરાબર ધ્યાન આપજો. આની કિંમત બહુ વધારે છે. તમે ખાલી આ પાકા સરવાળાનો નમૂનો યાદ રાખી લેશો ને એટલે ફાઇનલ વાળો દાખલો તમને 60% આવડી જશે. આ તમને ચેલેન્જ આપી દઉં છું. તો આ બરાબર ધ્યાન આપીને કરજો. થેન્ક યુ વેરી મચ. ઓકે, આવજો.